ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મધુ શ્રીવાસ્તવની વાઘોડિયા વિધાનસભાના ચૂંટણી મેદાનમાંથી પીછેહટ। વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય અને દબંગ નેતા એવા મધુ શ્રીવાસ્તવે અપક્ષમાંથી પોતાની ઉમેદવારી પાછી ખેંચી છે। મધુ શ્રીવાસ્તવ ઉમેદવારી પાછી ખેંચી ચૂંટણીમાંથી પીછેહટ કરે તેવી શક્યતા હતી, તે શક્યતા સાચી સાબિત થઈ છે। ક્ષત્રિય સમાજ સાથે મધુ શ્રીવાસ્તવની બેઠક થઈ છે અને તે બેઠક બાદ નિર્ણય લેવાયો છે। ગત વિધાનસભાની ચૂંટણીમાં મધુ શ્રીવાસ્તવે ગુમાવી હતી ડિપોઝિટ। વાઘોડિયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં હવે ત્રિપાખિયા જંગ જોવા મળશે નહીં। આ બેઠક પર દબંગ નેતાની છાપ ધરાવતા મધુ શ્રીવાસ્તવે અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી, જે પાછી ખેંચી છે। અનગઢ ખાતે મસાની માતાના મંદિરે અમારી ચર્ચાઓ થઈ। ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેસીને ચર્ચાઓ થઈ કે ભાઈ ક્ષત્રિય સમાજને બહુ બેટી માટે જે વ્યક્તિ બોલ્યા છે એના વિરોધમાં ક્ષત્રિય સમાજ આખા ગુજરાતમાં જાગ્યું છે, તો આપણે બી જાગવું જોઈએ અને ક્ષત્રિય સમાજને આગળ લાવવું જોઈએ અને ભાજપ વિરુદ્ધ વોટ આપવાના પ્રયત્ન કરવા જોઈએ અને કોંગ્રેસને આગળ લાવવાનો પ્રયાસ કરવા જોઈએ, એવા નિર્ણય કાલે અમારા થયા। એ નિર્ણયના આધારે મેં જ્યારે ફોર્મ ભર્યો હતો અપક્ષ તરીકે, એ ફોર્મ પાછો ખેંચી રહ્યો છું। ક્ષત્રિય સમાજ આગળ વધે, ક્ષત્રિય સમાજના વડે હું 6 વખત ધારાસભ્ય બન્યો છું। આદિવાસી સાથે, ઇતર કોમના સાથે, બધી જ જાતિ સાથે 6 વખત ધારાસભ્ય બન્યો અને 6 વખતના ધારાસભ્ય દરમિયાનના અંદર જે વિકાસના કાર્ય કર્યા છે મેં, મારા વાઘોડિયા મત વિસ્તારના ભાઈઓ બહેનો વડીલોને મારી નર્મ વિનંતી છે કે 6 ટાઈમ એટલે 30 વર્ષ સુધી મેં આપની સેવા કરી અને 30 વર્ષના દરમિયાનના અંદર વિના મૂલ્યે કામ કર્યું। કોઈના રૂપિયા નહીં લીધા, કોઈ ફેક્ટરીમાં રૂપિયા નહીં લીધા, કોઈના પાસે ચૂંટણી ફંડ નહીં લીધું, કોઈના પાસે ટકાવાર નહીં લીધું અને 30 વર્ષ સુધી નિસ્વાર્થ કામ કરતો આવ્યો છે। કોઈ જાતિને નહીં લડાયો, કોઈ ગામને ભાગલા નહીં પાડ્યા, બધાને એક કરવાના પ્રયાસ કર્યા છે। એટલે મારી વાઘોડિયા મત વિસ્તાર કે જે વાઘોડિયા ક્ષત્રિય મત વિસ્તાર વડોદરા તાલુકા આવે અને વાઘોડિયા તાલુકા આવે, બધા તાલુકાના મત વિસ્તારોને મારી વિનંતી છે કે ઉપર કોંગ્રેસને ટિકિટ વોટ આપજો, નીચે કોંગ્રેસને વોટ આપજો। 2 વોટ આપવાનું છે વાઘોડિયા ખાતે, વાઘોડિયા 136 ખાતે 2 વોટ આપવાના છે। 2 વોટના સાથે 2 વોટ કોંગ્રેસને મળે, એ જ મારી શુભકામના છે। આવનાર સમયમાં મધુ શ્રીવાસ્તવ કનુભાઈ ગોહિલ સાથે પ્રચારમાં કરશે કોંગ્રેસના? આ સામે જ છે, પ્રચારમાં જ છું, એમાં કોઈ બેમતની નથી। પ્રચારમાં રહેવાનું છે એટલા માટે કે જે અગાઉના ઉમેદવાર જીત્યા હતા એમને શું કાર્ય કર્યું છે, એમને સિર્ફ જમીનો પતાવવાના ધંધા કર્યા છે, એમને ઓઇલનો ધંધો કરવા ધંધા કર્યા છે, એમને કોઈ કાર્ય કરવાનું કર્યા નહીં, લોકોને અથડાવવાના ધંધા કર્યા। કોઈ મંદિર બન્યું તો ત્યાં કોટ બાંધવાના પ્રયાસ કર્યા, આ જ ધંધા કર્યા છે। એ ધંધા એમને ખલાસ કરી નાખી અને જેટલી જમીન મારા વાઘોડિયાના અંદર ગરીબોને જીતરી છે એ પાછી અપાવવાના પ્રયાસ કરે છે। જે એક કુંભની ઉપર જે બહેન દીકરી પર જે ટિપ્પણી થઈ ત્યાર પછીના 1 મહિનાની અંદર જે ગુજરાતમાં પરિસ્થિતિનું જે નિર્માણ થયું છે, જે જન આંદોલન ફાટી નીકળ્યું છે આ ભારતીય જનતા પાર્ટીના અહંકાર અને અભિમાનની વિરુદ્ધમાં, એ અહંકાર અને અભિમાનની વિરુદ્ધમાં એ જન આક્રોશ જે ફાટી નીકળ્યો છે, એમાં મધુભાઈને એવું લાગ્યું કે વડોદરા અને વાઘોડિયાની જનતાનો કનુભાઈ ગોહિલ અને કોંગ્રેસના ઉમેદવારને આશીર્વાદ મળેલા છે અને એ આશીર્વાદ થકી એમણે પણ પોતે સર્વે કર્યો તો એમને લાગ્યું કે કોંગ્રેસ જીતમાં છે, કોંગ્રેસ સારી બહુમતી મળવાની। તો મધુભાઈના પણ અમને આશીર્વાદ મળ્યા છે। મધુભાઈ સાથે 2 દિવસથી મારી વાતચીત ચાલતી હતી। અગાઉના સમયમાં અમે વિકાસના કર્યો પણ મધુભાઈ અને અમે સાથે બેસી અને જ્યાં જ્યાં લોકોની જરૂર પડશે તે જગ્યાએ અમે વિકાસના કામોમાં અગ્રસર રહીશું એવી ખાતરી આપું છું। કનુભાઈ શું કહેશો, મધુ શ્રીવાસ્તવને આપે મનાવી લીધા છે, કેવી રીતે મનાવી લીધા હતા? વડોદરા અને વાઘોડિયાની જનતાને એવું લાગ્યું કે હવે કોંગ્રેસનો સમય આવ્યો છે, કારણ કે આ ભાજપની સરકાર અહંકાર અને અભિમાન વિરુદ્ધમાં જે જનાંકોશ ફાટી નીકળ્યો છે, તો મધુભાઈને એવું લાગ્યું કે વોટોનો જે તો એક ઉમેદવાર અમારો જીતે એ ભાવના સાથે એ ઉદાર દિલે મધુભાઈ અમને મદદ કરી છે, એટલે જંગી બહુમતીએ તમે જીતવાના છે એ એની ખાતરી છે અમને।
સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.